ભૂરીની દશા તો જુઓ, હા કેટલી નબળી થતી જાય છે. અરે કેટલું ખવડાવું છું છતાંય શરીર નથી બનતું, એમાં હું શું કરું? અને દૂધે બરાબર નથી આપતી. આ જુઓ, આ એના પોદરામાં શું છે જુઓ. શું છે? યાદ છે તમને? આપણા સોમુનું શરીર નહોતું થતું ત્યારે ડાક્ટરે શું કહ્યું હતું? પણ એના પેટમાં તો કરમિયા હતા. ભૂરીને પણ કરમિયા થયા હોય એવું લાગે છે. હા, કરમિયા ગાયના પેટમાં? તો હવે શું કરીશું? તમે ચિંતા ના કરો, હા હા, યાદ કરો. પછા કાકા શું કહેતા હતા? પશા કાકા નિયમિત 2 વાર, હા. ચોમાસા પહેલા અને ચોમાસા પછી કરમિયાની દવા હું મારા બધા પશુને પીવડાવું છું, જેથી પશુમાં કરમિયા થતા નથી અને ખાધેલા ખોરાકનું પાચન પણ બરાબર થાય છે, દૂધ ઉત્પાદન પણ વધે છે અને પશુ સ્વસ્થ પણ રહે છે. હું આજે જ પશુ ચિકિત્સકની સલાહ લઈને કરમિયાની દવા લઈ આવું છું અને સમયસર અને નિયમિત આપણા પશુઓને કૃમિની દવા પીવડાવીશ. હા, કૃમિ નિવારણ નિયમિત કરાવો.